નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વેપાર ધંધાની ખોટના પૈસાની લેવડ દેવડનો વિવાદ લોહિયાળ બની ગયો. 9 જેટલા ઈસમોએ 3 વ્યક્તિ પર ચાકુ અને મારામારી કરીને જીવલેણ હુમલો કર્યો, જેમાં 19 વર્ષીય સુમિત વણજારાનું મોત થયું છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. બાપોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તમામ 9 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં સુપર બેકરી નજીક વેપાર ધંધાની ખોટના અંદાજે 1 લાખ રૂપિયાની લેવડ દેવડ મામલે 2 પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે 9 આરોપીઓએ ફરિયાદી વિક્રમભાઈ, તેમના પુત્ર શૈલેષ અને સુમિત પર ગળદાપાટુ અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો. હુમલામાં શૈલેષને પીઠમાં અને સુમિતને નાક તેમજ પીઠના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સુમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડી તેમની સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. કાલે એક ઘટના બની, હત્યાની શરૂઆતથી સમગ્ર ઘટના શું છે? આજરોજ સવારના વિક્રમભાઈ વણજારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણજારા, તમામ વણજારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા. તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો. એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ. બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે. તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ. હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે. इसमें कुछ है ही नहीं.